દર્શક મિત્રો, તમે કૂતરું પાળી શકશો કે નહીં એ હવે તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ્સ લાયસન્સ માટે સોસાયટી ચેરમેન અને 10 પાડોશીઓના બાહેંધરી પત્ર ફરજિયાત કરવામાં આવે છે. અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. તો બીજી બાજુ માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં 1000થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો પણ ફટકારવામાં આવી છે. દર્શક મિત્રો, નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જ્યાં જજ દ્વારા નિર્ણય પણ લેવામાં આવશે. સુરત શહેરમાં હવે કોઈ પણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખવા માંગતો હોય તો તેણે ફરજિયાતપણે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવું પડશે. આ નિયમો મુખ્ય ઉદ્દેશ શ્વાન કરડવાના બનાવને અટકાવવા અને પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનું છે. દર્શક મિત્રો, આ નવા નિયમો લાગુ કરતા પહેલા શહેરમાં 1000થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસો દ્વારા તેમને નવા નિયમો વિશે પણ જાણકારી કરવામાં આવી હતી. લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સમજાવવામાં આવી. અત્યાર સુધીમાં પાલિકાને લાયસન્સ માટે કુલ 256 અરજીઓ મળી છે. તેમાંથી 150 અરજીઓને મંજૂરી આપીને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જો કે 109 અરજીઓ તપાસ બાદ કેન્સલ પણ કરવામાં આવી છે. સુરત શહેરમાં હવે કોઈ પણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખવા માંગતો હોય તો તેણે ફરજિયાતપણે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવું રહેશે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ શ્વાન કરડવાના બનાવને અટકાવવા અને પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે. દર્શક મિત્રો, સોસાયટીમાં રહેતા હોય તો આસપાસના 10 પાડોશીઓને બાહેંધરી પત્ર ફરજિયાત છે અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એપાર્ટમેન્ટના ચેરમેન અને આસપાસના પાડોશીઓને બાહેંધરી પત્ર જરૂરી રહેશે.